આપણે આજે એક ઉગારામ બાપા મહાન સંત થઈ ગયા, સમૃદ્ધ થઈ ગયા, એની વાત કરવી છે અને કબીર સાહેબની વાત કરવાની છે. એટલે મારો ઓડિયો તમને ગમતો જ હોય અને ગમે તો બાપા સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને લાઈક બનાવીજો. કારણ કે મારા નવા નવા ઓડિયા તમને સાંભળવા મળશે. જ્યાં લગી સબસ્ક્રાઈબ નહીં કરો ત્યાં લગી મારા ઓડિયા જે નવા આવે છે ને એ સાંભળવા નહીં મળે. ઉગારામ બાપાની વાત હું એટલા માટે પેલી કરું છું, પછી આપણે કબીર સાહેબની. કારણ કે ઉગારામ બાપા અને કબીર સાહેબ એ નાથ સંપ્રદાયની વાત આવે છે બાપા. એટલે એ પ્રેરણિકામાં તો અનેક મહાન સંતો થઈ ગયા છે જેને પ્રાણિકા કહેવાય છે. અને એ ધારો જે આજ સુધી આદિ અનાદિથી ચાલ્યો આવ્યો છે એ સત્ય ધારો છે. હવે પહેલી વાત તો એ કરું કે મારી જે વાતો છે એ અમુક લોકોને તો એમાં રુચિ જ નથી થતી. કારણ કે સવારામ બાપાએ કીધો છે કે સલીલ સંત ન થાય, એના દિલનું કપટ ન જાય. આવા સલીલ સંત ન થાય. કારણ કે એનો કકોજી પોતે માન્યા કરે કે હું કવિ સાસુ છે, એનું જ ગાણું ગાયા કરે છે અને કોઈનું માને નહીં. એટલે સવા બાપાએ કીધો છે કે કરોડોમાં કોક આ વાતને પામશે. હું તત્વની વાત અવારનવાર કરું છું તો ઘણા માણસોએ કે તત્વ એટલે શું? બાપા, તત્વ નામ આત્મા છે અને આત્માને જાણ્યા પછી આત્મા નામ કહે છે માણા મિથ્ય છે. પણ આત્માનું જ્યારે મથન થાય છે ને તો સત્ય બની જાય. જ્યાં સુધી આત્માનું મથન નથી થતું ને ત્યાં લગી સત્ય નથી થતું, ત્યાં લગી મિથ્યા છે. એટલે સવારામ બાપાએ તો ગધાને ગંગામાં નવરાવો, રોજ નાગરવેલ ખવાય, ચંદન તુલસી એને ચડાવો, પણ ગધા કોઈ દી ગાય ન થાય. આવા શબ્દોથી પ્રહાર કરેલા છે. છતાંય આપણે હજી સમજવામાં અળગા રહી છીએ અને પ્રભુ પરમાત્માને ગોતી છીએ. એટલે આગળ વાત મારી સાંભળો. પ્રભુ પરમાત્મા તો અહીંયા હાજર છે પણ તમને એનો ખ્યાલ નથી, એટલે તમને એ સમજણ નહીં આવે બાપા. એટલે જાજુ તો હું કોઈને કાંઈ કહેવા નથી માંગતો, પણ હવે ઉગારામ બાપા હું કહે છે કે બાપા 5-7 બહેનું હતી અને એને એમ થયું કે વાર તહેવાર છે, હાલો આજ તો ગોરબાઈને પૂંજી. એટલે હરખ ભર્યું, નાહી ધોઈ, કપડાં સારા પહેરી અને ગામ બારે જઈ થોડો ગારો લે અને ગારાનો લોટ જેવો પીંડો બનાવે. એ પીંડો બનાવી એમાં હોશિયાર છોકરી હોય જેને આકાર દોરતા આવડતું હોય એમાં પછી આકાર આપે છે. હાથ દોરે છે, પગ દોરે છે, કાન દોરે છે, મોઢું દોરે છે અને રૂડા રૂપા આયકલા સુંદર બનાવે છે. અને પછી એને કપડાથી એકદમ શણગારે છે, આંખ્યું બનાવે છે અને કપાસિયાના બી આવે ને એ આંખ્યુંમાં નાખે છે અને હાયકલા સુંદર કરી ફૂલ એને ચડાવે છે અને પ્લોઠી વાળી થાળ આગળ ધરશે અને 2 હાથ જોડી, હે માં, અમારું રક્ષા કરજે, અમારી ધ્યાન રાખજે, તું દેખતી છો
અમે તો માં અપરાધી પાપી આંધળા, અમે આ જગતના જોઈ નથી શકતા, અમારાથી કાંઈ અપરાધ થયો હોય તો માફ કરજે અને ખમૈયા કરજે. તું માં જગતમાં દેખતી છો અને અમે આંધળા છીએ. હવે ઉગારામ બાપા એમ કહે છે કે બાપા આ જોવું તો ખરા, ઓલી નકલી આંખ્યું નાખ્યું અને એણે આંખ્યું નાખ્યું, એણે શોભા શણગાર કર્યો, એણે જે આ બધું દોર્યું હોવા છતાંય એ કે તમે આ દેખતા ને અમે આંધળા. આ સતી આંખે આંધળા બને છે અને નથી આંખ્યું, નથી જોતા એને કે તમે દેખતા છો. એટલે બાપા આમ તમે વિચાર કરો તો ઉગારામ બાપાનું કહેવાનું થતું હતું કે આને શ્રદ્ધા તમે માનો છો એ જ અંધશ્રદ્ધા છે, નથી એને માનવા જાઓ છો. એને તમે હળદૂત કરો, અમારી વાત માનતા નથી, અમે કહીએ હાસું તો તમને દુઃખ લાગે છે કે બાપા નાસ્તિક છે, આવો તમે પ્રહાર કરો. બાપા અમે નાસ્તિક નથી, મારા ઘેરે દાદા રામદેવ પીરનું આસ્તિક સ્થાન છે અને મને પ્રત્યેક મારા દિલમાં બતાવેલું દાદા રામદેવ પીરનું સ્થાન. એટલે અમે નાસ્તિક નથી, અમે આસ્તિક છીએ. એટલે જાણવાનું છે કે બાપા નામની ઓળખાણ કરો અને નામની જ્યાં લગી ઓળખાણ નહીં થાય ને ત્યાં લગી નામ છે ને મિથ્યા છે. અને નામની ઓળખાણ થયા પછી અને એનું મથન કર્યા પછી એ સત્ય બની જાય, મિથ્યા નથી રહેતો. હવે આગળ થોડીક વાત કબીર સાહેબની લઈ લો તો કબીર સાહેબે કહે છે, કબીર કબીર મત બોલો खोजो आप शरीर, 5 इंद्रिय को वश कर लो खुद आप कबीर. હવે બાપા આ મન બુદ્ધિ અને અહંકાર જેને ચિત્ત કીધી છે, આપણે ચિત્તમાં જ અહંકાર હોય છે, મન બુદ્ધિ ને ચિત્ત. એ અહંકાર જ્યાં લગી દેહની અંદર પીડેલો છે ને ત્યાં લગી મન ભમ્યા કરવાનો છે. મન સ્થિર નથી થતો, મન કેન્દ્રિત નથી થતો, મન કંટ્રોલ નથી થતો. એની પાછળનું કારણ તમારા મનનો જ છે. જો મનને કેન્દ્રિત કરવા માટે તમારી ઇન્દ્રિયો જેટલી છે એમાં ડોકાયો કાઢવા માટે થઈ અને ઊંડા ઉતરી જાઓ તો તમને બાપા જે ઘટ ભીતરની અંદર અનેક એવો ખજાનો ભીડ્યો છે ને જેની ખુશી કહેવાય છે, એ ખુશી તમને એ ખજાનાની બાપા મળી જાય. અને ખુશી ખજાનાની મળી ગયા પછી બાપા આ ઘટમાં જે બિરાજમાન છે એવો ક્યાંય જગતમાં બહાર ક્યાંય નથી મારા બાપ. કારણ કે એનાથી તમે આ સૃષ્ટિ ઉપર લીલા લહેરના આનંદ કરો છો અને મજા મોજ કરો છો. તો મારા બાપ તમે વિચાર કરો, કબીર સાહેબ કહે છે કે હું તો યાત્રા કરતો કરતો ફરું છું અને જેને સાસો જ્ઞાન આપું છું એ જ મારો વેરી બને છે, મને ભાઠો લઈને મારવા દોડે છે. એના 52 નામની કચ્છ થઈ છે, તમને ખબર છે ને. દિલ્હીના બાદશાહે 52 નામની કચ્છ કહેવાય છે ને 52 કચ્છ એને આપેલી છે. એટલે એની માથે મૈસલા ધોવાણા છે. તો મારા બાપ હું કઈ વાડીનો મૂળો છું તે મને મારી માથે કાંઈ ન કોઈ માણસો ફોન કરે અને શબ્દના ખોટા પહાર કરે. બાપા ફોન મેં નંબર એટલા માટે આપ્યા છે, હું કોઈ એવો મહાન સંત નથી, કોઈ મહાન સાધુ નથી એવો, હું સામાન્ય માણસ છું. અને દાદા રામદેવ પીરનું મંદિર બનાવી અને 2 ટાણા પૂજાપાઠ કરી અને આવે ગયા કોઈ માણસ અહીંયા એને ચા પાવું છું, પાણી આપું છું અને ટાણે પ્રસાદી ધરું છું. મારા બાપ આ મારે આ કામ હું પોતે કરું છું. અને ફોન કરીને કે બાપા
હું કોણ છું અમને કહી દ્યો. અરે બાપા, ભગવાન શ્રી રામ થઈ ગયા, સીતાજીનો હરણ થયો, એને ખબર નહોતી કે કોણ હરણ કરી ગયો છે. શિવજી ભગવાન જે તમે સાંભળ્યું છે, વાદ વિવાદ કરીને પાર્વતી માતા પોતાના પિતાની અહીંયા દક્ષ રાજાની અહીંયા યજ્ઞ કર્યો અને ગયા અને કુંડીના હવનમાં પોતે દેહ હોમ્યો. એ શંકરને ખબર નહોતી કે આવો બનાવ બનશે, તો એ જવા દે ખરા. એટલે બાપા, કાલની કોઈને ખબર રહેતી નથી. મારા બાપ એવા મહાન જે સંતો થઈ ગયા છે ને, એને ખબર હતી. મારા જેવાને શું ખબર પડે? મને હું એવી એટલો બધો જ્ઞાની, એટલો બધો સત્સંગી હું નથી મારા બાપ. મને મારા પૂરતું સમજાણું છે અને હું અહીંયા આસ્થા રાખી અને પ્રભુ પરમાત્માની બંદગી કરું છું અને મારી દહી સાંભળે છે. એટલે મારા બાપ, જે હાસા દિલથી એનું સ્મરણ કરે છે ને, એને જરાય સંકટ નથી આવતી મારા બાપ. એ સંકટ હરનારો છે. એના ઉપર વિશ્વાસને પૂરો ભરોસો રાખો તો તમારા દુઃખ એ જરૂર રહે છે. એટલે આ દેહની અંદર જે આવીને બિરાજમાન હોવા છતાંય આપણે એનાથી અળગા રહીને ગોતવા જઈએ તો કબીર સાહેબમાં નજર મારી લેજો સાહેબ, બંદગી હું કહે છે. કે હું પાણીમાં નથી, હું પવનમાં નથી, હું મંદિરમાં નથી, અને હું તો તમારા ઘટ ભીતરની અંદર છું. એટલે મસ્જિદમાંય નથી. આ કબીર સાહેબ કહે છે. પણ તમારી અંદર જે હું આવીને બિરાજમાન છું અને તમે માનશો કે ના, આ તો બધે સર્વેમાં છે વાસ, તો ત્યારે તમને મારી પ્રત્યેક રૂપી બધાયમાં તમને મારો વાસ દેખાય. હું કામ આ શબ્દ કીધો છે? પહેલાં કે મંદિરમાંય નથી, પછી તો કીધું ને કે પ્રત્યેક બધાયમાં મારો વાસ છે. તમે પથ્થરને કે વૃક્ષને કે પાણીમાં ક્યાં જોવો, જ્યાં જોવો ત્યાં હું ક્યાંય નથી, એવું પણ એણે કીધું નથી. હું સર્વેમાં અણુ અણુમાં છું. આ તો વિષ્ણુ ભગવાને કીધું છે ને. એટલે મારા બાપ, એવું ન માનતા કે વિશ્વમાં ભગવાન ક્યાંય નથી. એમ આ સૃષ્ટિ સર્જનાર અલખ દેવ અવતારી પુરુષ દાદા રામદેવ પીર બાપા, તમારા જે કાંઈ ધારો એ કામ જરૂર પૂરા કરે છે.